નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટીની માહિતી વિશે વાત કરીએ. આપણે આ ટેટીનો પ્લોટ છે અને અગાઉ પણ આપણે ઘણા વિડીયો મૂકેલા છે ટેટીના અપડેટ વિશે, કઈ રીતના વાવેતર કરેલું છે, કયું બીજનો ઉપયોગ કરેલો છે, મલ્ચિંગ અને ગ્રો કવરનો ઉપયોગ કરી અને ટેટીનું વાવેતર કરેલું છે. અત્યારે 60 દિવસની આજુબાજુ ટેટી થઈ છે. ગ્રોથ સારો છે ટેટીનો, ફળ પણ સારા એવા પ્રમાણમાં બંધાયેલા છે અને ફ્લાવરિંગ પણ હજી ખૂબ સારું છે. ટેટીમાં અત્યારે એક તો સુસિયા જીવાત માટે ડેલિગેટનો ઉપયોગ કરેલો હોય અને એક સફેદ છારોડી માટે બીજા ફૂગનાશકનો ઉપયોગ કરેલો હોય, સોફિયા કરીને ફૂગનાશક આવે તેનો ઉપયોગ કરેલો હોય. આ બે, એક ઇન્સેક્ટિસાઇડ અને એક ફંગીસાઇડનો છંટકાવ કરેલો હોય. જો આ પ્રમાણે ટેટીનો ગ્રોથ છે, ખૂબ સારો ગ્રોથ છે. અને બીજું, આપણે ડ્રીપ દ્વારા આમાં 4-5 દિવસે આમાં ડ્રીપ દ્વારા ડ્રિન્ચિંગ કરવામાં, પિયત આપવામાં આવે છે. તેમાં 4-5 દિવસે એક તો 052-34નો 34 આપે છે, ઝીંક આપે છે, કોપર આપે છે, કેલ્શિયમ નાઇટ્રેટ, પછી એ પ્લાન્ટ ગ્રોથ માટે આપણે જે હાર્બોવિટા આવે એવી પ્રોડક્ટ આપે છે. બીજું આપણે 13-40-13 જે આપે છે. આ અમુક ટકા માઇક્રોન્યુટ્રન્ટ, ઝીંક, કોપર, ગ્રોથ પ્રમોટર, આવા બધા 4-5 દિવસે જ્યારે પિયત આપે તે ત્યારે આવા ખાતરો અને માઇક્રોન્યુટ્રન્ટનો ઉપયોગ કરે જ છે. અને જુઓ, ખૂબ સારો ગ્રોથ છે અને ફળ પણ સારા એવા સાઇઝમાં થઈ ગયા છે. જુઓ, આ પ્રમાણે ટેટીનું ફળ થયું છે. જો આ પ્રમાણે, ને હજી ફ્લાવરિંગ પણ ખૂબ સારું છે. આ પ્રમાણે થઈ છે. આપણે જે આ વિડીયોમાં જણાવેલું છે 052-34 કોપર છે, કેલ્શિયમ નાઇટ્રેટ છે, 13-40-13 છે, આ બધા વોટર સોલ્યુબલ ખાતરો અથવા તો બીજા પોષક તત્વો, ગ્રોથ પ્રમોટર, આ બધું એકારે ડ્રીપમાં નથી આપતા, સ્ટેપ બાય સ્ટેપ આપે છે. આજે ડ્રીપ દ્વારા પિયત આપી હોય તો આજે 052-34 આપે છે. ત્યાર પછી 4-5 દિવસે પાછું ડ્રીપ દ્વારા પિયત આપે ત્યારે ઝીંક આપે છે. ત્યાર પછી 4-5 દિવસ પછી પિયત આવે ત્યારે કોપર આપે છે. આ રીતના સ્ટેપ બાય સ્ટેપ પિયતમાં હારે આપે છે, બધું એક હારે નથી આપતા. હજી આગળ આપણે અપડેટ આપતા રહીશું કે ટેટીનું આપણે 1 વીઘા દીઠ કેટલું ઉત્પાદન મળે. આ 2 વીઘાનો પ્લોટનું વાવેતર કરેલું છે. BSFનો મધુરાજા કરીને સીડ આપણે બીજનો ઉપયોગ કરેલો હોય. ત્યાં જો આ પ્રમાણે પણ મોટું પણ ફળ થઈ ગયેલું છે. સાઈઝમાં ખૂબ સારું એવું મોટું થઈ ગયું. બાકી જો એક આપણે આમાં ટેટીનું વાવેતર કરેલું છે, એમાં ફરતે ઝાર મારેલી છે. જ્યારે વાવેતર કર્યું ત્યારે મલ્ચિંગ પાથરેલું હતું, એટલે શિયાળા અને કૂતરા બંને આવી અને મલ્ચિંગ તોડતા, એટલે ફરતે જો ઝારનો ઉપયોગ કરીને ઝાર મારી દીધી, એટલે કોઈ કૂતરા અથવા રાતના શિયાળ અથવા બીજા કોઈ અન્ય પ્રાણી અંદર આવી અને મલ્ચિંગ બગાડે નહીં, એટલા માટે ઝાર મારેલી છે. જો ખેડૂત મિત્ર માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.